નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે મેળાની મુલાકાત પર। તમને એવું થતું હશે કે આ કયા પ્રકારનો મેળો છે, પાછળ બોર્ડ લાગેલું જ છે, પરંતુ એ મેળાની અંદર આદિવાસી જે વિસ્તારો છે તેમાંથી જે વસ્તુઓ છે અને વનૌષધીય વસ્તુઓ છે તેનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે। તો પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધીય વસ્તુનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે અને વિવિધ પ્રકારના સ્ટોલ લાગેલા છે। તો ચાલો આજે મુલાકાત કરીએ। મેળાની અંદર વિઝિટર આવ્યા હતા, તેમની સાથે આપણે મુલાકાત કરીએ। શું નામ છે આપનું? ભાનુબેન। અને ભાનુબેન કયા વિસ્તારમાંથી આપ આવ્યા છો? સીટીએમથી આવ્યા છો। તો આ મેળાની અંદર તમે શું જોયું અને શું ગમ્યું તમને? અહીંયા જે આ ઔષધિઓ છે, જે મને માલિશ કર્યું, ઔષધિઓ મને પીવાની પણ આપી, લગાવવાની પણ આપી, અને હાલ જે તેલથી મને માલિશ કરી આપ્યું એનાથી એકદમ આમ રિલેક્સ થઈ ગયું છે। આવી ત્યારે મને લપકારા મારતા હતા, માલિશ કર્યા પછી મને સારું લાગ્યું છે અને માલિશ અત્યારે જ સારું થઈ ગયું? હા, અત્યારે જ સારું લાગે છે। અચ્છા, તો વનસ્પતિઓ કઈ કઈ છે કે જે તમને થોડો ખ્યાલ હતો ને અહીંયાથી વધારે જાણવા મળ્યું? ના, એવું કંઈ ખ્યાલ નથી મને, પણ એમણે જે તેલ આલ્યું તો બહુ ખરેખર બહુ સરસ છે। બીજું, આમાં જો સરકાર થોડી મદદ કરે અને થોડી આની જાહેરાત કરે તો વધારે સારું છે, કારણ કે આની તમને જાણ જ નહોતી। વાયા ગઈકાલે ખબર પડી અને અમે આજે આવ્યા। જો વહેલા જાણ હોત તો બીજા એવા ઘણા મારા જેવા લાભ લઈ શકત। ખરેખર સારું છે। એક આંટી આવ્યા હતા, તેમનો રિવ્યૂ છે। શું નામ છે આપનું? રૂપલ પટેલ। અને રૂપલબેન, તમે મેળાની અંદર મુલાકાત કરી, તો પહેલાં તો અહીંયા શું ગમ્યું તમને? ઘણી બધી પ્રદર્શનની વસ્તુઓ છે, ઘર સુશોભનની વસ્તુઓ છે, ઔષધિ છે। મને ઘર સુશોભનની વસ્તુ ગમી, ઔષધિઓનો મેં લઈને આવ્યા તો એમને ઔષધિઓમાં ફરક પડ્યો, અને આહારમાં બી અહીંનું ડાંગ જિલ્લાનું જે આહાર હોય એ બધો આહાર બી અહીંયા છે એ ટેસ્ટ કર્યો, એ સારું છે। અચ્છા, શું ટેસ્ટ કર્યું આહારમાં? અહીંયા રાગીના ઢોકળા ટ્રાય કર્યા। અચ્છા, એ બહુ સરસ છે રાગીના ઢોકળાને। અચ્છા, નવી પરંપરાગત જે વાનગીઓ જૂની છે અને જે મોટા ધાન છે તેનું પણ તમે ટેસ્ટ કર્યું અહીં? અને ઘરના સુશોભનની વસ્તુઓ કઈ વધારે ગમી અને પરચેસ કરી? ઘરના સુશોભનમાં મેં ડાંગ જિલ્લાનું જે આવે ને શોપીસ ને એવું એ પરચેસ કર્યું છે, એ બહુ સરસ છે અહીંયા। પ્લસ શું કહે, કિચન ને બધું આવે છોકરાઓને વાપરવા, એ સરસ છે। તો સીટીએમથી આવ્યા હતા અને અહીંયા તેઓ વિઝિટ કરી અને તેમને ખૂબ આનંદ આવ્યો, મજા આવી, અને વિવિધ પ્રકારની જે અહીંયા પ્રદર્શનની વસ્તુઓ છે તો ખૂબ સુંદર છે, ખૂબ કલાથી ભરેલી છે। તો आओ અહીંયા। क्या नाम है अंकल? मेरा नाम शशि शर्मा। और आपका नाम? किरण शर्मा। अच्छा, और आप यहाँ पे आए हो मेले में घूमने के लिए, और यहाँ पे आपने क्या देखा और कहाँ से आए हो आप? हम लोग बेसिकली हिमाचल से हैं, प्रॉपर शिमला। अच्छा। और क्योंकि हमारा बेटा इधर रहता है तो हम बेटे के पास आए हैं 1-2 महीने के लिए। अच्छा। और साउथ भोपाल से इधर आए हैं। हमने पेपर में पढ़ा था कि यहाँ कोई काफ़ी बड़ा मेला एक ऑर्गेनाइज कर रही है सरकार, तो हमारे दिल में था कि चलो इतनी दूर से आए हैं तो कम से कम मेला देख लेते हैं, क्या क्या नई चीज़ें हैं। अच्छा। तो अभी हम यहाँ क्या देख रहे हैं कि ट्राइबल एरिया से कई जड़ी बूटियाँ हैं, कई उनका जो खान पान की चीज़ें हैं जो शायद हमने नहीं देखी है, वो नई चीज़ें यहाँ पे हैं। और आर्ट एंड क्राफ्ट, उसका भी आर्ट का कई चीज़ें हैं, और बहुत सारी ऐसी चीज़ें हैं। अभी हम आए हैं, अभी थोड़ा और घूमेंगे, थोड़ा और इन्जॉय करेंगे, और इन्जॉय करने के बाद फिर वापस जाएंगे। क्या बात है, बहुत ही अच्छी बात है कि आप दोनों ऐसे अहमदाबाद में आए हो और घूम रहे हो। तो क्या क्या देखा आपने अहमदाबाद में अभी तक?
अभी अहमदाबाद में साउथ भोपाल ही हम घूमे थे वैसे पिछली बार आए थे। द्वारिका जी गए थे हम और प्रॉपर है अहमदाबाद में। यहाँ पे हमने ये मॉल वगैरह देखे और ये रिवर फ्रंट एक दिन पहले घूमने आए थे। आप दोनों ही निकल पड़ते हो घूमने के लिए? हाँ, कभी बच्चे साथ क्योंकि होते हैं, कभी हम हम अकेले। दोनों रिटायर्ड हैं। हाँ। ये बैंक ऑफ बड़ौदा से रिटायर हैं। अच्छा। मैं पंजाब नेशनल बैंक से रिटायर क्या हूँ बात है, हाँ। और मैं तो 2014 का रिटायर हूँ, काफ़ी साल हो गए। हाँ। तो ये रहता है कि बच्चे हमारे बाहर हैं, बड़े वाला बेटा इधर है, छोटे वाला बेटा कनाडा है, तो हम घूमने निकल पड़ते हैं। अच्छी बात है। तो उससे क्या होता है कि थोड़ा हेल्थ भी ठीक रहता है और एक दूसरी जगह जाके दूसरों से हम बहुत कुछ सीखते हैं। उधर का लैंग्वेज का थोड़ा प्रॉब्लम जरूर रहता है, लेकिन धीरे धीरे हमें थोड़ा आदत हो रहा है बातचीत का, कोशिश करेंगे तो। सर कई सारे लोग होते हैं जो रिटायर्ड होते हैं ना, तो वो थोड़े डिप्रेशन में चले जाते हैं, उनको थोड़ी दिक्कत हो जाती है कि चलो मेरा काम चला गया है, अभी तो मैं फ्री हो गया हूँ, तो वो बोर हो जाते हैं और डिप्रेशन में चले जाते हैं। तो आप बहुत अच्छे हो कि आप ऐसे घूम रहे हो, एक्सप्लोर कर रहे हो, तो उन लोगों को क्या मैसेज दोगे? मैं तो ये कहता हूँ कि डिप्रेशन में जाने की ज़रूरत नहीं है। मैं खुद 71 ईयर्स का हूँ और मिसेज ये 67 की है। भाई जी रिटायर हुए तो हमने तो कभी महसूस भी नहीं किया, क्योंकि अब घूमने के बहुत शौकीन, कभी कहीं चले जाते हैं, कभी कहीं चले जाते हैं। मैं तो सभी को मैसेज ये देता हूँ कि रिटायरमेंट के बाद जो आपकी लाइफ है वो असली लाइफ है एंजॉय करने की। पहले तो हम जॉब में थे, चलो वो भी एक मैं कह सकता हूँ कि लोगों की सेवा थी, कि बैंकों में तो यही रहता है लोगों की सेवा करना, तो वो हम कर चुके काफ़ी। अब जो हम अपने लिए जी रहे हैं और हम अपने लिए जिएंगे, खूब एंजॉय करेंगे, जगह जगह जाएंगे, लोगों से मिलेंगे और खूब खुश रहेंगे। क्या बात है। तो अंकल कह रहे हैं कि घूमो फिरो, एंजॉय करो, जो रिटायर लाइफ है उसको भी अच्छे से जियो, और यहाँ पे ऐसे बहुत सारी चीज़ें हैं वो देखने लायक है, तो हम भी देखते हैं। અહીંયા એક સ્ટોલ પર તમને આંબળાનો મુખવાસ મળશે, આંબળાનું સૂકું અથાણું મળશે, ડાંગી ચટણી મળશે અને રાગીના લાડુ મળશે, જે સ્પેશિયલ દાદી બનાવે છે. શું નામ છે આપનું? ચંપાવતી કસ્તુરભાઈ પટેલ. મારો નવસારી જિલ્લો, તાલુકા ચીખલી અને નેટિવ પ્લેસ ચિતાલી છે મારો. હા, પહેલાં તો એમ જણાવો ઉંમર કેટલી છે? મારી 71 રનિંગ છે. 71 રનિંગ છે અને તમે અહીંયા બધી વસ્તુઓ સેલ કરી રહ્યા છો, અને અહીંયા જે વસ્તુઓ છે તો પહેલાં તો એ જણાવો કે બીટ અને આંબળાનો મુખવાસ છે. આ બીટ અને આમળાનો મુખવાસ છે, હું જાતે જ બનાવું છું. પહેલાં આમળાને ક્રશ કરી દેવાનું, ત્યાર પછી એમાં બીટ નાખવાનું, અને ત્યાર પછી એમાં જો મિક્સિંગ આવે ને એ મીઠું આવશે, સિંધો મીઠું. ત્યાર પછી એમાં હું જીરું નાખું છું અને વરિયાળી. એટલે એમાં લિમિટ હોય છે કે આટલા કરીએ ત્યારે આટલું નાખવાનું. એમ 10 કિલો આમળાનો છીણ કરીએ તો એમાં 7.5 કિલો આ બીટ નાખી દેવાનો, ને ત્યાર પછી એને ક્રશ કરીને મિક્સિંગ કરવાનું, એક જ ડાયરેક્શનમાં કરવાનું. તો એક પદ્ધતિ સર અહીંયા બનાવવામાં આવી રહ્યું છે, બધું જ જાતે જ દાદી બનાવે છે અને ખૂબ ટેસ્ટી પણ છે. તો આમળાનું અચાર પણ છે, અથાણું પણ છે, જે સૂકું છે, ડ્રાય છે. એ આમળાનું અથાણું હું શું કરું, 1 કિલો આમળું લઉં છું, 1 કિલો આમળા લઉં, એના હું ક્રશ કરી નાખું પહેલાં, અને એનું જ્યુસ કાઢી દઉં. એનું જ્યુસ કાઢ્યા પછી એને સીધું પંખા નીચે સૂકવવાનું હોય, અને પંખા નીચે સૂકવીએ 7 દિવસ સૂકવવું પડે, ત્યાં વગર એ થતું નથી. એટલે મારું કોસ્ટ પણ થોડી વધારે થઈ જાય છે એમાં, પણ મને ઇન્ટરેસ્ટ છે એટલે હું કરું છું. મેઇન તો મને ઇન્ટરેસ્ટ છે. રાગીના લાડુ પણ છે, રાગીની નાનખટાઈ પણ છે. રાગીની લાડુ અને રાગીની નાનખટાઈ આપણે બનાવીએ ને એમાં થોડી મહેનત પડે છે, પણ એ આપણે ટેસ્ટી બનાવવા સારું આપણે એમાં થોડું જીરું ઓલું મસાલા થોડા મિક્સ કરીએ, થોડું કાજુ બી મિક્સ કરું છું, પણ એનો ફ્લેવર આવે છે થોડો. હા, અને એને જો આપણે લોંગ ટાઈમ ચલાવવું હોય તો 1 મહિના સુધીનું હું એનું ચેલેન્જ આપું કે મારા લાડુ સારા જ રહેશે. તો આ દાદી જાતે જ બનાવે છે અને અત્યારે પોતાના સ્ટોલ પર પણ ઊભા રહ્યા છે. તો લોકોનો રિસ્પોન્સ કેવો છે? લોકોનો રિસ્પોન્સ મારે વધારે પડતો આનો રિસ્પોન્સ આમાં હોય છે, મુખવાસમાં હોય છે, અને લાડુનો ક્રેઝ પણ હોય છે, પણ ઓછો હોય છે, કારણ કે ડાયાબિટીસના પેશન્ટો હોય એ લોકોને એમ થાય છે કે ભાઈ આ કેવી રીતે ખાવું સ્વીટ એમ. આવે છે લોકો, અહીંયા વિઝિટર્સ છે, આવે છે સેલ થાય છે. સેલ થાય છે. અને મારો મેઇન પ્રોડક્ટ તો એકચ્યુઅલી કાજુનો છે, પણ પછી આ કાજુ એકલા તો લોકો ખાય નહીં, એટલે આપણે એની જોડે આ મિક્સિંગ કરીને લાવવું પડે. અને મારા ડાંગ ધરમપુર કપરાડાના લોકલ કાજુ જ હોય, અને એની સ્વીટનેસ એટલી હોય કે હું ઓલ ઇન્ડિયામાં સપ્લાય કરું તો બી મને પહોંચી નથી વળાતું. તો
તો આ દાદી છે 71 યરના છે અને અહીંયા પોતાનો સ્ટોલ છે તેમનો અને તેઓ અહીંયા સેલ કરી રહ્યા છે. તો અહીંયા જે મેળો છે તેની અંદર એકદમ ઓથેન્ટિક જે જૂની જે વસ્તુઓ છે ખૂબ સરસ મળે છે. શામળાજીથી આવે છે? યસ, શામળાજીથી આવીએ છીએ. અચ્છા, અહીંયા તો એ જણાવો કે સ્ટોલ તમારો છે અહીંયા, તો કઈ પ્રોડક્ટ સાથે છો? પ્રોડક્ટમાં એવું છે કે ઓર્ગેનિક અને નેચરલ જે આસાનીથી મળી પણ જાય અને કસ્ટમર માટે બેનિફિટ બી છે જે યુઝ કરે એના માટે. તો અમારી જોડે રતાળું છે, પછી પીંડાળું છે, પછી દૂધીનું તેલ છે, ત્રિફળા છે, બામ છે, દેશી. તમે જાતે જ બનાવો છો? જાતે જ તૈયાર કરીએ જડીબુટ્ટીથી, મતલબ જંગલની અંદર જે અમુક મૂળિયાઓ હોય છે એમાંથી રસ કાઢી અને બને. પ્લસ સાબુ છે જે નીમ અને તુલસીના છે, મુલતાની માટીના છે. જે મુલતાની માટીના છે ફેસ માટે, બ્યુટી માટે યુઝ કરવામાં આવે છે ખાસ કરીને. અને નીમ અને તુલસી જો સ્કિન માટે સારા છે નાહવા સેલ માટે. કેટલું થાય છે? સેલ 2500 થી 3000ની આસપાસ થાય છે દિવસમાં. અચ્છા, તો અહીંયા તમારો સ્ટોલ છે તો બેનિફિટ કેટલો રહ્યો તમને? બેનિફિટમાં એવું છે કે જે સરકાર દ્વારા આયોજિત આદિવાસીઓ માટે માણસ નીચેથી ઉપર આવે એના માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. તો એમને આટલી સુવિધા આપી છે, સ્ટોલ આપ્યો છે, જમવાનું રહેવાની સાથે વ્યવસ્થા સાથે. અમારે સિર્ફ ખાલી અપસેલિંગ જ કરવાનું છે. તો સરકારને ખૂબ આભાર કે આટલી ઓપોર્ચ્યુનિટી આપે છે આગળ લાવવા માટે. તો અહીંયા ભાઈએ કહ્યું કે આ એક કંદમૂળ છે કે રતાળું કહેવાય છે, તો એ રતાળુની સબ્જી પણ થતી હોય છે. અને બીજું કે આપણે અળવીના પાન એટલે પાતરા ખાતા હોય છે, તો એના આ મૂળિયા છે અળવીના પાનની, આની પણ સબ્જી થતી હોય છે. તો એકદમ ઓથેન્ટિક છે. યસ, ઓર્ગેનિક છે. પ્લસ સાથે સાથે અમારી શામળાજીમાં આદુ એ પ્રખ્યાત છે આખા ગુજરાતની અંદર. અમે લાયા હતા પણ અમારે 2 દિવસમાં સેલિંગ થઈ ગયું છે, એટલે અમારી જોડે હમણાં છે નહીં. તો અહીંયા બધી ઓર્ગેનિક વસ્તુઓ તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ છે. શું નામ છે આપનું? મારું નામ સુનિલ કુમાર જોશી છે. અને કયા વિસ્તારમાંથી આવ્યા છો? હું નરોડા અમદાવાદથી આવું છું. નરોડાથી આવ્યા છો? સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવ્યો છું કે આદિવાસીઓના નવા શું પ્રોજેક્ટો આવી રહ્યા છે અને શું આયુર્વેદિક રિલેટેડ છે. મારી એકચ્યુઅલમાં હોમિયોપેથિક હોસ્પિટલ એલોપેથિક હોસ્પિટલ છે, પણ છતાં આયુર્વેદિક રિલેટેડ હું જોવા આવ્યો હતો કે ભાઈ સુગર રિલેટેડ શું છે દવા, કમરના દુખાવા માટેની કેવી દવા છે. ઘણા આયુર્વેદિક સંશોધન બહુ થઈ રહ્યા છે. તો આજે મારો વિચાર હતો કે મેં કીધું આજે નજર મારીએ અને આ લોકો જે વનમાંથી બધી ઔષધિઓ લઈને આવે છે ને એનો શું રિસર્ચ કરીને કરે છે, શું રિઝલ્ટો મળે છે લોકોને. સ્પેશિયલ આવ્યા છો વિઝિટ કરવા? અહીંયા શું જોયું તમે તો જો તમને ગમી ગયું? અહીંયા આગળ ઘણી બધી વસ્તુ, એમને જે સાબુ બનાવેલા છે એ બી સારા છે, બરાબર છે. આ જે તીર કામઠો બનાવ્યો છે એ બી બહુ જ જબરદસ્ત મજબૂત છે. એ જોવા માટે લઈને ફરો છો? લઈને ફરું છું, એમ કે ભાઈ ધનુષ બાણ જેવું છે. અને બીજું એમને આયુર્વેદિક વાંસની જે વસ્તુઓ બનાવેલી છે એ બહુ એન્ટિક વસ્તુઓ બનાવેલી છે, બહુ સારું છે અને ખૂબ જ સારું છે. અને એ બાને આમનો આદિવાસી વિકાસ થાય, લોકોને ખબર પડે, એમનું એક માર્કેટિંગ થાય, બહુ સારો પ્રયત્ન કર્યો છે ગુજરાત સરકારે. અને એ બાને એ લોકોને એક રોજગારી બી મળશે. બહુ સારો પ્રયાસ છે. ખૂબ મોદી સાહેબનો ધન્યવાદ, ભૂપેન્દ્રભાઈનો ધન્યવાદ કે અહીંયા આગળ જગ્યા અમને ફાળવીને એ લોકોને આહવાન કર્યું કે ભાઈ અહીંયા આવીને તમે કંઈક લોકોને બતાવો. આવા પ્રદર્શનો કેટલા થવા જરૂરી છે? હું તો કહું છું કે દર મહિને કંઈક ને કંઈક આવા નવા ફંક્શનો થવા જ જોઈએ, આવા પ્રદર્શનો કરવા જ જોઈએ, તો જ લોકોને ખબર પડશે. સમજ્યા ને? આપણી પાસે શું છે, લોકો પાસે શું કળા છે, બરાબર છે, એ બધું થવું જ જોઈએ. ખરેખર બહુ સારું છે. તો વિઝિટર્સ હતા અને વિઝિટર્સને પોતે અહીંયા રિસર્ચ કરવા માટે પણ આવ્યા હતા કે ઔષધિમાં શું નવું છે કે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે, અને તેમને અહીંયા સ્ટોલની વિઝિટ પણ કરી અને તેમને ખૂબ ગમ્યું. શું નામ છે આપનું? મારા નામ છે રાજગોંડ આપણા પ્રેમજી. અચ્છા, અને તમારો આ સ્ટોલ છે અને બધી આયુર્વેદિક વસ્તુઓ છે, ઔષધિઓ છે, તો પહેલાં તો આ જણાવો કે આ કયા પ્રકારની ઔષધિ છે? આને કહેવાય રામેશ્વર આમલીની બી કહેવાય. જે આપણા મોટાથી મોટા જો વેદરાજ આપણા હોય ને મારી બેન, જાને આપણા જે દુખાવા થતા હોય અને કમરમાં, બેક પેન, હાથ પગમાં ખાલી ચડતા હોય ને બહુ જૂના જો હોય ને દર્દ, આમાંથી આ પ્રોબ્લેમ મટે. ઓર બીજી અમે વસ્તુ આમાં એડ કરીએ છીએ. અચ્છા, આનો ભૂકો, આનો પાવડર કરવાનો. હા. તો અહીંયા તમામ પ્રકારની ઔષધિઓ છે બધી કે જે શરીર માટે એકદમ ઉપયોગી છે. અને આ પણ છે, આ મુસલી કહેવાય છે ને? આને કહેવાય સફેદ મુસળી
આને સફેદ મૂસલી કહેવાય. આ આવે છે મેન તમારા કેલ્શિયમ ઓર વિટામિન ઓર પ્રોટીન બોડીમાં વધે એના માટે. અસરકારક કેટલી હોય છે ઔષધિઓ? બધી અસરવાર જ છે મારી બેન. આમાં કોઈ જાતના કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ જાતના નુકસાન નથી. ટોટલ બધું આયુર્વેદ આવે ને અમે લોકો જાતિમાં આદિવાસી છે ને આ વસ્તુ અમારો વંશ પરંપરા યાને બાપ દાદા બધા એ જ કરતા આવ્યા છે. બાપ દાદાને અમે લોકોને શીખવાડેલા છે. તો આ સ્ટોલની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ છે અને ઔષધિઓ સાથે અહીંયા વૈદરાજો પણ છે કે જે તમારી નાડી ચેક કરીને તમારી કઈ પ્રકૃતિ છે તેના રિગાર્ડિંગ તમને દવા પણ આપે છે. તો અહીંયા જે જૂની પરંપરાગત જે પદ્ધતિઓથી બનાવવામાં આવતી જડીબુટ્ટીઓ છે એની ફાંકીઓ પણ છે. ઓર આ વસ્તુ કઈ છે કે અમારું યાને સદીઓ ચાલતા આવ્યા છે ને અત્યાર સુધી અમે ચાલે જ છે ને બધા હરડા બેડા ત્રિપલા આમલા બરોબર આ બધું વનસ્પતિ આવે હર્બલ છે. વનસ્પતિ અમે પોતે જાતે બનાવે છે. ગેસની દવા, એસિડિટી માટે, કબજિયાત માટે, શુગર માટે, થાઇરોઇડ માટે, કોલેસ્ટ્રોલ માટે બધી વસ્તુ અમે જાતે જ બનાવે છે ઘરેની. 100% આમાં ફાયદો થાય જ છે અને કોઈ જાતના કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં. છોતરામાંથી બનાવવામાં આવ્યું છે. શું નામ છે આપનું? મારું નામ રમેશભાઈ ખાંડ. અને ક્યાંથી આવ્યા છો? સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકો અને ગામ નાકા. અચ્છા, ત્યાંથી તમે આવ્યા છો. અને આ જે તમામ વસ્તુઓ છે નાળિયેરના છિલકામાંથી બનાવી છે? હા, નારિયેળના સિલ્કામાંથી બનાવે છે. વેસ્ટમાંની બેસ્ટ. એમાં જે ઘણી બધી આઈટમો છે. જે ગણપતિ છે, નાની મોટી સાઈઝના ઘોડા છે, હાથી છે, તોરણ છે, વોલપીસ છે, શુભલાભ છે, ફૂલદાન છે, ફ્લાવર પોટ છે, ચકલીના માળા છે. તમામ આ વસ્તુઓ બધી અમે બહુ મારી આ અને મહેનતથી બનાવશું અને હાથથી ઘરે કામ કરીએ છીએ. અમે પરિવાર કુટુંબના બધા પરિવાર રોજગાર કેટલો મળે છે? રોજગાર એમાં અમને દિવસના 300-400 રૂપિયા મળે એક વ્યક્તિને. એમાં અમે મહિનાનું 25-30 હજારનું વેચાણ કરી અને અમારું ઘર ગુજરાન ચલાવીએ છીએ. અચ્છા, તો આ નારિયેળના છોતામાંથી બનાવવામાં આવે છે. એકદમ કેટલું સરસ બનાવ્યું છે અને તેને આર્ટ ફોર્મમાં બનાવ્યું છે. આ ચકલીનું જે સ્ટેન્ડ છે તે પણ અહીંયા સુંદર છે. તમારા ઘરની સુશોભનની જે વસ્તુઓ છે તેમાં ખૂબ સરસ એડ કરો તમે. અને આ ભાઈઓની પણ મહેનત છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગણપતિ છે અને ચકલીના માળા છે. કેટલા અદ્ભુત બનાવેલા છે. શું નામ છે આપનું? રોમજીભાઈ ભેમાભાઈ પરમાર. અને ક્યાંથી આવ્યા છો? મેઘરજ તાલુકો. તો દાદા, આ જે હાથમાં તમારા છે એ આદુ ટાઈપ છે પણ શું છે? આદુ ટાઈપ પણ આમાં કળતર લાકડી કહેવાય અને જંગલી ગીલોય કહેવાય. અચ્છા, જંગલી ગીલો એટલે પગી હોજવાઈ જાય ને તો હિન લગાવવા માટે. અચ્છા. અને સૂકવીને પાવડર બનાવીને દૂધમાં પીવાનો વા માટે. એટલે એનાથી શું ફાયદો થાય? એટલે સોજા દુખતા એ બધા બંધ થઈ જાય, સોજા ઉતરતા એ બધું બંધ થઈ જાય. તો આ વનસ્પતિ તમે ક્યાંથી લાવો છો? મેં પહેલે વડીલે ખોવાઈ તો લાઈન બગીચો બનાવ્યો હોય હા 4 વીઘોમાં. હા. અમે બહુ 10 વર્ષથી અમે જોડાયેલા વિદ્યાપીઠમાં ગોધનગર. હા. બરાબર. અને ટ્યુબ બનાવી જ્યાંથી ટ્યુબ બનાવી હતી. અચ્છા. દુખાવા માટે પહોંચવાનો ખર્ચો મટાડું. મટી ગઈ? હા, મટી. બધાને ફાયદો થાય છે? બધાને ફાયદો થયો. પછી પેનરેલ તેલ બનાવ્યું છે અને પછી પેનરેલ ટ્યુબ બનાવી છે. એ પેટર્ન આપી પેનરેલ ટ્યુબ બનાવી છે. પેનકિલર કે પેનરેલ? પેનરેલ બનાવી છે. અચ્છા, હું કન્ફ્યુઝ થઈ ગઈ છું દાદા સાથે વાત કરતાં કરતાં. આ પણ ગિલોય છે. તો આ કયા પ્રકારની ગિલોય કહેવાય છે? આ ગિલોય છે લીમડા ઉપરથી ઉતારેલી છે. અચ્છા, લીમડાનો ગળો એવું છે? લીમડાની ગળો. આ પગના ટેસન દુખતા હોય ને તો હજી પલાળી મેલીને હવરામાં ગાળીને પી લેવાની. અને બાજુ ઉકાળીને પીવાય છે. આમાં ડાયાબિટીસ માટે દૂર કરે છે, વા માટે દૂર કરે છે, કોખોના નંબરક આપે, કેલ્શિયમ બતાવે, પગનો તળિયો દુખતો જ એ મટાડે. આ બધું અસરકારક છે? બધું અસરકાર. સેલ થાય છે? સેલ થાય. અને એનો પાવડર બનાવ્યો ડાયાબિટીસ માટે. સુબેસો તમે બનાવ્યો દાદા? હા, મેં બનાવ્યું. અરે વાહ. તો અહીંયા જે ઔષધિઓ છે તેમાંથી અલગ અલગ ઉકાળા પણ અહીંયા બનાવવામાં આવે છે, પાવડર પણ બનાવવામાં આવે છે. આ બધી વનસ્પતિઓ છે. આ શું છે દાદા? આ બધી વનસ્પતિઓ છે? હે કડું કરિયાતું હે. હા, પછી ગ્રીન ટી ચા હે. ગ્રીન ટી? હા, અને પછી બીલી પત્તું હે. બીલી પત્તું અંદર ઉમેરી દો. પછી ફુદીવેલો હોય, ગંઠોડા હે, પછી કાલમેઘ હે. અચ્છા, એટલે આ વિવિધ પ્રકારની ઔષધિઓથી બનાવવામાં આવેલા ઉકાળા છે. અને આ તમે સવારમાં જો રાત્રે પલાળી દો ને સવારે ઉકાળીને પીવો તો તમને જે પણ પ્રોબ્લેમ્સ હોય તો એ રિલીફ થતી હોય છે, દૂર થઈ જતી હોય છે.
અને બીજું ગ્રીન ટી પણ છે. આ એક સૂકી ગ્રીન ટી છે કે હા એકદમ સૂકી છે અને દાદા કહે છે લીલી પણ છે. તો અહીંયા ઔષધિ યુક્ત જે સ્ટોલ છે તેની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ છે, તેમાંથી તેલ પણ બનાવવામાં આવે છે. તો દાદા આ જે બધી ઔષધિઓ છે તેના ફાયદા થાય છે કે નથી થતા? ફાયદા થાય ને, બહુ વર્ષોથી ફાયદા થાય. લોકો ખરીદે છે ખરા? લોકો ખરીદે, લોકો ઘેર આવી, બધા અમદાવાદથી આવે, ઠેઠ સુરત વલસાડ સુધીના બધા આવે. તમે તેલ પણ બનાવો છો? તેલ બનાવીએ, સ્વતા વેલમાંથી બનાવીએ, દંતોરો નાખીએ, ઓકડીઓ નાખીએ, અચ્છા. પછી ગીલોડી નાખીએ. ગીલો એટલે બગદો. અચ્છા, તો અહીંયા જે ઔષધિના સ્ટોલ છે તેની અંદર જે વ્યક્તિઓ હોય છે તમને માહિતગાર પણ કરે છે કે કઈ વનસ્પતિ છે કે કઈ ઔષધિ તમે લેવાથી તમને કયા પ્રકારના ફાયદા થાય. અધિકારીશ્રી આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી આપણે માહિતી મેળવીએ. શું નામ છે આપનું? રાજેશ પારગી. અને સર આપ કઈ પોસ્ટ પર અહીંયા કાર્યરત છો? હું સંશોધક તરીકે TRI ગુજરાતમાં કામ કરું છું. અચ્છા, અને સર અહીંયા જે મેળો છે તેની અંદર કયા પ્રકારના સ્ટોલ અહીંયા આપવામાં આવ્યા છે? અહીંયા આદિવાસીને ગુજરાતના 14 જિલ્લાઓમાંથી અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારના લોકો અહીંયા આવ્યા છે. આયુર્વેદિક દવાના છે, ખાણીપીણીના છે, બાંબુ આઇટમના છે અને ક્રાફ્ટના પણ છે. એ અલગ અલગ ક્રાફ્ટના અલગ અલગ વિસ્તારના લોકો અહીંયા આવ્યા છે. એમને રહેઠાણની સુવિધા છે આપીએ છીએ અમે આદિજાતિ વિકાસ વિભાગ તરફથી. એમને ભોજનની સુવિધા પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં પ્રોવાઈડ કરીએ છીએ. સ્ટોલ ફ્રીમાં છે? સ્ટોલ ફ્રીમાં, તદ્દન ફ્રી. આવવા જવાનું પણ ભાડું પણ એમને પ્રોવાઈડ કરીએ છીએ. આ તમામ સુવિધા આદિજાતિ વિકાસ વિભાગ તરફથી એમને પૂર્ણ કરવામાં આવે છે. તો અહીંયા જે સ્ટોલના જે વિક્રેતા છે કે ક્યાંથી આવ્યા છે, કઈ કઈ જગ્યા પરથી આવ્યા છે, કયા છેવાડાના ગામ સુધી પહોંચ્યા છો તમે ને ત્યાંથી તમે એમને બોલાવ્યા છે? શેખ દાતાથી ડાંગ સુધીના વિસ્તારના, ટ્રાઇબલ વિસ્તારના 14 ડિસ્ટ્રિક્ટના અહીંયા આર્ટિઝનો ઉપલબ્ધ છે. અને અહીંયા જે મટીરિયલ છે, વસ્તુઓ છે, કયા કયા પ્રકારની છે, કયા કયા ફોર્મમાં છે? અહીંયા છે વસ્તુઓ છે એ આયુર્વેદિક એ તો જંગલની જડીબુટ્ટીઓ છે, એ ડાંગના જંગલોની અંદરથી મળતી હોય છે. અને પ્લસ જે ખેત પેદાશો છે એ પોતાની એમની ઓર્ગેનિક પ્રોડક્ટ હોય છે. એ સારામાં સારી અને આપણને ઉપયોગ માટે સારામાં સારી ખેતીની પ્રોડક્ટો છે, એટલે આપણને ખાવા માટે સરળ ગુણકારક વસ્તુઓ છે. એ એક એક્ઝામ્પલ નાગલી એ આખા આપણા શરીર માટે સારામાં સારી એક એ છે. મોદી સાહેબે પણ એ નાગલીને પ્રમોશન આપ્યું છે. અને સુશોભનની વસ્તુઓ કઈ કઈ છે? સુશોભનની વસ્તુઓમાં અહીંયા છે વાંસમાંથી બનેલી વસ્તુઓ છે, લટકણિયા છે, નારિયેળના રેસામાંથી બનાવેલા છે, મોતીમાંથી બનાવેલા છે, એવી અલગ અલગ આઇટમો અહીંયા ઉપલબ્ધ. કેટલા સ્ટોલ છે અહીંયા? 75 સ્ટોલ છે. 75 સ્ટોલ છે. અને અહીંયા જે ભોજનની વ્યવસ્થા પણ છે અને તેમાં જે ધાનનો ઉપયોગ કરીને પણ બનાવ્યું છે, તો એમાં કયા કયા ભોજનની વ્યવસ્થામાં શું છે, કયા પ્રકારના ધાનમાંથી બનાવવામાં આવે છે? સ્ટોલ પણ છે, ફૂડ સ્ટોલ પણ છે. ફૂડ સ્ટોલમાં ડાંગી ડીશ છે, એ નાગલીનો રોટલો, ચોખાનો રોટલો અને અડદની દાળ અને એની સાથે મરચાંની ચટણી, ડાંગી ચટણી કહેવામાં આવે છે તેને. અને એની સાથે એક ડાંગી અને એમાંથી બનાવવામાં આવે છે, રાગીના લોટમાંથી ઢોકળા બનાવવામાં આવે છે. હા, એ છે પાછી ડાંગી ચટણી સાથે જ આપે છે. એની સાથે પેલી આપણે જે બજારની અંદર ચટણી મળે છે એ ચટણી નહીં. અને જે લોકો આદિવાસી વિસ્તારોમાં જે ધાન્ય ખવાતું હોય તેની તમામ વસ્તુઓ અહીંયા મળે છે. એવું કે રિસ્પોન્સ કેવો છે? રિસ્પોન્સ અહીંયા સારો છે. અને સેલ કેટલું થાય છે? સેલ અહીંયા અમારું લગભગ ગઈકાલે સારામાં સારું 2-3 લાખની આસપાસ અમારું સેલિંગ થઈ ગયું છે લોકોનું. તો આ મેળામાં અમે આવ્યા હતા અને મેળાની અંદર અહીંયા અધિકારીશ્રીની મુલાકાત કરીને તેમને જે સ્ટોલ છે, મેળા છે તેના વિશેની તમામ માહિતી આપણને આપી. ચોખાના લોટનો ઉપયોગ કરીને મોમોઝ બનાવ્યા છે. શું નામ છે આપનું? લીલુબેન. અચ્છા લીલુબેન, તમે શું બનાવ્યા? ચોખાનો ઉપયોગ કરીને મોમોઝ બનાવ્યા છે? હા, મોમોઝ બનાવ્યા છે. અચ્છા, ચોખાનો ઉપયોગ કર્યો છે? ચોખાનો ઉપયોગ કરે છે, ચોખાના રોટલા બનાવ્યા. ચોખાના રોટલા પણ બનાવ્યા છે. તો કેટલા સમયથી બનાવો છો અહીંયા? એ તો 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી સ્ટોલ તમે લો છો અને એમાં બનાવો છો, તો સેલ થાય છે? હા, થાય. ચોખાના રોટલા લોકો કેટલા લે છે, ખરીદે છે, ખાય છે? બહુ ખરીદે. તો ખાલી ચોખાનો લોટ જ હોય છે કે એમાં કંઈક બીજી વસ્તુ હોય છે? એમાં પાણી નાખીને તો એમાં બનાવી દેવાના રોટલા. ચોખા જે છે એ કયા લેવાના હોય છે? કયા પ્રકારના ચોખા હોય છે? કયા પ્રકારના? તો એવા દેશી જ તો. અચ્છા, દેશી ચોખા. દેશી ચોખા. ડાંગમાં થાય તે? હા, ડાંગમાં થાય તે ચોખા. તો દેશી ચોખા છે તેમાંથી આ વાનગી બનાવવામાં આવી છે અને ચોખાના લોટમાંથી મોમોઝ બનાવ્યો છે. અને તેની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે તો એ પણ ડાંગ જિલ્લાની જે વનસ્પતિઓ છે તેમાંનો ઉપયોગ કર્યો છે, તો એકદમ હેલ્ધી છે.
શું નામ છે આપનું? સવિતાબેન બચુભાઈ છે. સવિતાબેન ક્યાંથી આવ્યા છો? તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. તાલુકો દેવગઢ બારિયા, ગામ કયું છે? અમારું ગામ છે બારિયાથી 10 કિલોમીટર છે અને આકલી ગામ અમારું છે. આકલી ગામથી આવ્યા છો અને તમે અહીંયા લાડુ વેચતા હતા, તો શેના લાડુ હતા? અમે અહીંયા રાગીના લાડુ વેચતા હતા. અને કેટલા કિલો રાગીના લાડુ અહીંયા વેચાયા છે? 3 કિલોના. 3 કિલો વેચાયા છે. તો અહીંયા જે તમને સ્ટોલ આપવામાં આવ્યો હતો તો તેમાંથી વેચાણ સારું એવું થયું છે? હા થયું છે, સારું એવું થયું છે. કેટલા બહેનો અહીંયા આવ્યા હતા? 4 બહેનો છીએ. હા, તો કઈ કઈ બીજી વાનગીઓ અહીંયા વેચો છો? અહીંયાથી અમે લાલ ભીંડીના ફૂલનું શરબત બનાવીએ છીએ અને લસણની ચટણી અહીંયા બનાવીએ છીએ. અને બીજું વેચાણ છે કે અમારે રાગીનો લોટ છે, મકાઈનો લોટ છે, અહીંયા લોકો ખરીદી શકે અમદાવાદમાં, અને અમારું ઓર્ગેનિક છે. તો અહીંયા દેવગઢ બારિયાથી આવેલા બે છે અને તેમનો આ સ્ટોલ છે અને તેઓ રાગીની જે વસ્તુઓ છે તે અહીંયાથી સેલ કરી રહ્યા છે. શું નામ છે આપનું? સુરેન્દ્રભાઈ દેવરામભાઈ ઘાટાળ. ક્યાંથી આવ્યા છો? ડાંગ જિલ્લાથી આવેલા છે. ડાંગ જિલ્લાથી આવ્યા છો અને તમારી જે પાછળ પ્રોડક્ટ છે તો એ શેમાંથી બનાવવામાં આવી છે? એ છે બધી વસ્તુ બાંબુમાંથી બનાવેલી વસ્તુ છે. બાંબુ એટલે વાંસ, એમાંથી બધી જ વસ્તુ બનાવવામાં. અને તમારા હાથમાં આ વિસલ છે? વિસલ છે. આ છોકરા માટે સારામાં સારું છે વિસલ. પ્લાસ્ટિક કરતાં સારામાં સારું વિસલ છે. બાંબુમાંથી બનાવવામાં? બાંબુમાંથી બનાવેલી વસ્તુ છે. છોકરાઓ પ્લાસ્ટિક મોઢામાં નાખે એના કરતાં આ બાંબુમાંથી બનેલી વસ્તુ છે. આ મોઢામાં નાખે તો કશું વાંધો નહીં આવે એમાં. બીજી કઈ કઈ વસ્તુ છે સુશોભનની છે? બીજી વસ્તુ બાંબુમાંથી ગણપતિ છે, ગણપતિ બનાવેલી છે, વાંસના મૂળિયામાંથી બનાવેલી છે. એ બધી વસ્તુઓ છે. ગીલી દંડો પણ છે. તો અહીંયા બાંબુમાંથી બનાવેલી જે વસ્તુઓ છે એકદમ ડિફરન્ટ છે. તો તમે એક વખત અહીંયા નિહાળો તો ખૂબ મજા આવશે અને તમને કઈ કઈ જે આઇટમો છે કે જે વાંસમાંથી બને છે તેની માહિતી પણ મળશે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે મેળાની મુલાકાત કરી અને બાંબુમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. સાથે સાથે નાળિયેરના છિલકામાંથી પણ કેટલી સુંદર મજાની જે સુશોભનની વસ્તુઓ છે તે બનાવવામાં આવે છે. અને આહારની વાત કરીએ તો અહીંયા વિવિધ પ્રકારના જે ધાન્ય છે તેમાંથી આહારનો એટલે કે ખાવાની વસ્તુઓ છે તેની પણ આપણે મુલાકાત કરી હતી, સ્ટોલની મુલાકાત કરી હતી, એ પણ આપણે નિહાળી. અને અહીંયા ઔષધીય જે વસ્તુઓ છે તેના વિશે પણ માહિતી મેળવી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના મેળાની મુલાકાતે લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.